હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાની બટેકાની સૂકી ભાજી બે અલગ અલગ રીતે બનાવવાની રીત જોશું. ઘણી વખત એવું થાય આપણે એકાદશી ઉપવાસ કે વ્રત હોય તો આપણે વ્રતવાળા માટે ફરાળી ભાજી બનાવતા હોય છે, પરંતુ જે વ્રત ન કરતા હોય એના માટે શું, તો આપણા દરેક ફેમિલી મેમ્બર આપણાથી ખુશ રહે એના માટે આપણે આજે સરસ મજાની બે જાતની ભાજી બનાવીશું, એક ફરાળી ભાજી અને એક બીજી સરસ મજાની ટેસ્ટી એવી ભાજી. તો સરસ મજાની આ બટેકાની બંને જાતની ભાજીને આપણે કેવી રીતે બનાવીશું એના માટે આપણે આજે ચેક કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે આ રીતે બટેકાની ભાજી બનાવવાની છે. એના માટે મેં અહીંયા બટેકા લીધા છે. સૌથી પહેલાં આપણે બટેકાને સરસ મજાના લઈ લઈશું. આ રીતે મેં અહીંયા બટેકા લીધા છે, 500 ગ્રામ જેટલા વજનમાં થાય છે. અને આ રીતે બટેકાને આપણે સરસ મજાના આપણે પહેલાં એને ક્લીન કરી લેવાના છે ધોઈને. અને ત્યાર પછી તમને એવું લાગે દોસ્તો કે બટેકા મોટા છે, કોઈ બટેકા મોટા હોય તો તમે એકના બે ટુકડા કરીને આપણે કુકરમાં એને બાફી લેવાના છે આ રીતે બટેકાને સરસ મજાના. અને આપણે એકના બે ટુકડા કરી લઈશું અને ત્યાર પછી પણ આપણે એને સરસ રીતે ધોઈ લેવાના છે. ત્યાર પછી આમાં મેં અહીંયા ફરાળનું મીઠું નાખ્યું છે, જે સિંધાલુણ મીઠું કે છે એ. હવે આપણે એને કુકરમાં 3 વિસલ ધીમા તાપે વગાડવાની છે આ રીતે, જેથી બટેકા સરસ મજાના પાકી જાય. અને ત્યાર પછી એક સિક્રેટ મસાલો આપણે બનાવીશું. એના માટે મેં આ સૂકા ધાણા લીધા છે અને વરિયાળી નાની 2 ચમચી ભરીને લીધી છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એની ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે. અને ત્યાર પછી સૂકા મરચાં 2 લીધા છે અને આ બધા જ મસાલાને આપણે ધીમા તાપે શેકી લેવાના છે. આની સુગંધ સરસ મજાની આવે છે અને આપણું શાક પણ ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે ગેસની ફ્લેમને લો ફ્લેમ પર રાખીને આ મસાલાને 1 થી 2 મિનિટ માટે શેકવાના છે અને આ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને આ મસાલાને ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં આપણા બટેકા પણ બફાઈ ગયા છે, એને આપણે આ રીતે બહાર નીકાળી દેશું. ત્યાર પછી આપણે બટેકા ફોલીને રેડી કરીશું. આપણે બટેકાને ગરમ ગરમ જ ફોલશું. અને હવે આપણે આ મસાલો છે એ ઠંડો થઈ ગયો છે, તો આપણે એને મિક્સરમાં એનો મુહિમ પાવડર નથી બનાવવાનો, પણ એને આપણે અધકચરો એવો પાવડર કરવાનો છે. તેથી હું એને અહીંયા આ રીતે ખાંડી દસ્તામાં એને ખાંડી લઈશ, 4-5 દસ્તા આ રીતે મારી, અને આપણે ફટાફટ આ પાવડર બની જશે. કેમ કે આપણો મસાલો ઓલરેડી આપણે શેકેલો હતો ખડા મસાલા. ત્યાર પછી આપણે બીજો મસાલો રેડી કરીશું. એના માટે મેં અહીંયા કાજુ લીધા છે અને સૂકા લીમડાના પાન લીધા છે, 2 મરચાં લીધા છે મૂળા. અગર તમને કાજુ ન લેવા હોય તો તમે સિંગદાણા પણ લઈ શકો છો. અને મેં અહીંયા 2 ચમચી જેટલા તલ લીધા છે. આ પણ સરસ મજાની ફરાળી ભાજી માટે આ એકદમ સરસ થાય છે. નાની નાની દીકરીઓ કે લેડીઝ લોકો, જ્યારે આપણે કોઈ પણ લોકો જ્યારે ફરાળ કરતા હોય છે ત્યારે વીકનેસ ના આવી જાય એ માટે ખૂબ જ પૌષ્ટિક, અને એ માટે આ ખૂબ જ ટેસ્ટી એવી આ ભાજી બનશે આ મસાલાથી. તો આને પણ આપણે આ રીતે ખાંડણીમાં એ જ રીતે ખાંડી લેશું અને એનો પણ દરદરો પાવડર બનાવી લેશું. તો તૈયાર છે આપણા બેઉ મસાલા, બેઉ ભાજી માટે, એક લાલ ભાજી માટે અને એક યલો કલરની ફરાળી ભાજી માટે. તો આ રીતે દોસ્તો હવે આપણે બંને મસાલા એકદમ સરસ રેડી થઈ ગયા છે. આપણા બટેકા પણ ફોલાઈ ગયા છે. તો હવે આપણે આ રીતે ભાજી તૈયાર કરીશું. એક પેનમાં સૌપ્રથમ મેં આ તેલ લીધું છે, એમાં થોડું જીરું એડ કર્યું છે અને ત્યાર પછી મેં અહીંયા છીણેલું આદું લીધું છે આ રીતે, અને ત્યાર પછી મેં એમાં બટેકા એડ કર્યા છે. હવે આપણે સૌ પહેલાં આપણે જે ભાજી બનાવીશું એમાં આપણે આ રીતે પહેલાં બટેકા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે 1-2 મિનિટ માટે બટેકાને આપણે તેલમાં આળામાં તળાઈ જાય ત્યાં પછી આપણે જે કાજુવાળો મસાલો છે ફરાળી ભાજીનો, સૌથી પહેલાં આપણે એ એડ કરી દઈશું અને હળદર પાવડર નાખશું. અને અગર તમને બટેકામાં આપણે મીઠું ઓલરેડી પહેલેથી નાખી જ દીધેલું છે તો અહીંયા તમારે ધ્યાન રાખીને મીઠું નાખવાનું છે, યા તો લાસ્ટમાં તમે ટેસ્ટ કરીને થોડી વાર પછી પણ એડ કરી શકો છો. હવે આપણે આ રીતે આપણે પેનને આ રીતે હલાવીને ઉછાળીને આ બટેકાનું શાક કરવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો કે આપણી આ ભાજી રેડી છે. ત્યાર પછી આપણે બીજી એક પેન લેશું, એમાં થોડું તેલ એડ કરીશું અને એમાં આપણે મસાલો નાખીશું અને થોડોક લાલ મસાલો નાખશું, થોડુંક હળદર નાખશું અને છીણેલું આદું નાખશું આ રીતે સરસ મજાનું. તો આ રીતે એમાં થોડુંક મીઠું આપણે એડ કરીશું જોઈને, અને આમાં આપણે થોડોક અમથું પાણી એડ કરીશું 1-2 ચમચી, જેથી આપણો આ મસાલો બળી ન જાય. અને આ રીતે આપણો આ મસાલો પણ હવે આ રીતે થોડીક અમથું તેલમાં આ રીતે નાની અમથી ગ્રેવી તૈયાર છે. ત્યાર પછી આપણે એમાં આ બટેકા જે બાકીના બટેકા છે એ આપણે એમાં એડ કરીશું. તો આમાં આપણે બીજું પાણી જરા પણ એડ નથી કરવાનું કે ગ્રેવી નથી કરતું. ફ્રેન્ડ્સ, આ રીતે આપણી લાલ
બટેકાની ભાજી પણ તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણી 2 જાતની સૂકી ભાજી બટેકાની, એક લાલ મસાલાવાળી જે આપણે રેગ્યુલર લોકો પણ ખાઈ શકે છે, અને બીજી આપણે સ્પેશિયલ જે લોકો વ્રત કરે છે, એકાદશી કરે છે એના માટે છે. હવે આપણે ભાજીમાં આપણે સરસ મજાનું કોથમીરથી આ રીતે ડેકોરેટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને બટેકાની આ સૂકી ભાજી બનાવવાની બેઉ રીત કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરીને કહેજો. હવે આપણે આગળ જે સ્પેશિયલ ફરાળ કરતા લોકો છે એના માટે આ ભાજી છે યલો કલરની, તો એને આપણે સર્વ કરી લઈશું. બંને ભાજી એકદમ હેલ્ધી ને પૌષ્ટિક છે. એને પણ આપણે કોથમીરથી ડેકોરેટ કરીશું. ફરી એકવાર આવી જ એક સરસ મજાની હોમમેડ રેસીપી, ઇઝી અને આસાન રેસીપી સાથે ફરી મળીશું. કમેન્ટ કરજો, શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.